હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મજામાં હશો તેવી આશા અને શુભેચ્છાઓ. તો ફ્રેન્ડ્સ, હેમાંગીનો ફોન આવેલો કે હાલ આપણે મંદિરે જઈએ. તો હવે અમે બે જાય છીએ મંદિરે. તો તેનો સ્પેશિયલ વ્લોગ અલગથી કરેલો છે, આગળ મૂકી દીધો છે આની પહેલાંનો. તો તમે જોયો ન હોય તો જરૂરથી જોઈ લેજો. તો હવે પાછા આવી જશું અને નિર્વાબેનને તેડી આવીશ. નિર્વાને બ્લુ ડે હતો. નિર્વા આવી ગઈ. ચાલો નિર્વા. બ્લુ ઓબ્જેક્ટમાં શું લઈ ગઈ હતી? ફેન. વાહ વાહ. હાલ્યો. ઓમ નમઃ શિવાય. હે ભોળીનાથ શંભો મહાદેવ મહાદેવ શિવ શિવ શંભો. હર હર મહાદેવ. હાલે પ્યારી. ઓમ નમઃ શિવાય. માથે અડાર ઉપર રાઈટ હેન્ડે કર. જે વાલા આઈસમાં ટચ કરીને. ઉપર. જય ભગવાન. ઓમ નમઃ શિવાય. તો કામિની બેનની ઘરે જઈ આવી. જય સ્વામિનારાયણ જીતુભાઈ. શું થયું નિર્વા? જીરી કે વેટ નથી થતો. તો સ્કૂલમાં શું હતું નાસ્તો? હે? ચણા હતા, મસાલા ચણા. સરસ. તે ખાધા નહીં? તોય કેમ એવી વેટ નથી થતો, એવી ભૂખ લાગી? તો બીજી વાર લઈ લેવાય ને. ઓકે, હમણાં દઉં છું. ઓકે. તો રૂહી બેન તૈયાર થઈ ગયા છે. આજે એને સ્કૂલેથી લઈ આવીને અહીં મોકલી દીધી હતી. પછી રૂહીને નિર્વાને તેડવા ગઈ હતી. તો નિર્વા માટે મમ્મી ભૂંગળું બનાવે છે. નિર્વાને રેવાતું નથી. કા નિર્વા? સ્કૂલમાં ચણા હતા. ગોળનું રૂહી, ભૂંગળું. તારે શું હતું નાસ્તા? આજે મારે હતું મેંગો. વાહ વાહ. તું હાંજે તારા માટે રાખી જ હોય. તો આ બાજુ કાલે સોમવાર હતો તો આજે 11 હતી એટલે વધારે થોડીક મારા માટે ખીચડી કરી લીધી હતી. એટલે થોડીક છાશ ને ખાંડ ને મીઠું નાખીને ગરમ કરી લઉં છું. અત્યારે ગેસમાં ગરમ કરું છું. લાઈટ નથી, વહી ગઈ છે. આ બાજુ રૂહીબેન માટે ઘી કેળા કર્યા છે. આ બાજુ નિર્વાબેન ભૂંગળું ખાય છે, ગોળ રોટલીનું. રૂહી લસણ મરચું ઘી કેળા ને રોટલી. આ બાજુ દાદા અને બા રોટલી ને શાક, મરચા, રાયતા. તો આપણી આજની થાળી છે. મેં હવે આજ 11 હતી એટલે કાલ દૂધીનું શાક થોડુંક વધારે જ કરી નાખ્યું હતું. તો દૂધીનું શાક, લસણ મરચું, કેળું, રાયતા, મરચાં, રોટલી. અને દાદાએ ઓલરેડી ચાલુ કરી દીધું છે. અને હવે ફરાળી ચેવડો ને ખીચડીમાં નાખીને ખાઈ લઈશ. તો હવે સામાન્ય ખીચડીને ચેવડો મિક્સ કરીને ખાઈ લઈ. છેલ્લે છાશ. તો હવે જમી લઈશું. લે, મમ્મીના ગૂગલ્સનો ચશ્માનો કાચ નીકળી ગયો. તો ફિટ કરવો પડશે. લાય. તો પછી મમ્મા ચશ્મા સરખા કરે છે. તો આપણો કાચ સરસ ફિટ કરી નાખ્યો. તો હવે લેસન કરવાનું એમ ન કર રૂહી, આવા દે ને. લેસન કરવાનું છે. કા નિર્વો? આ બોટલ દઈ બાને હાલે. તો આ બાજુ એડિટિંગ કરું છું અને આ બાજુ જો 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 ખદબદિયા કરે. છોકરા રમે છે, લેસન કરે છે, ભેગા ભેગું વાંચે છે ને બધું કંઈક કંઈક કરે છે. એ રૂહી વાંચતી હતી ને નિર્વા હેરાન કરવા આવી. હે નિર્વા. તો આ બાજુ બા તૈયાર થઈને બેઠા છે. જવાનું છે વાયરોકમાં બાને કમર બતાવવા ને આંખ બતાવવા.
બે હોસ્પિટલ અલગ અલગ જગ્યાએ જવાનું છે. રાકેશ હમણાં આવશે, કથા સાંભળે છે. અને હવે જાવું હું કામિની બેન પાસે બોલાવા તેડવા. ભજનનો થેલો લઈ લે. આવજો. તો 4 વાગી ગયા છે. હું કામિની બેનની ઘરે આવી ગઈ છું. કેટલા ફાઇન શોપીસ છે તમે જોઈ શકો છો. હવે 11 ભજનમાં જઈશું. જય સ્વામિનારાયણ. તો હવે 11 ભજનમાં ઉપડા. તો સ્મિતાને ભેગી લઈ લીધી છે. હવે જાય બી ટાવરમાં. સોમવારે નમો શંકર જેને તો જો નિર્વાબેન કામ કરે છે. વાહ નિર્વા, વાહ, વેરી ગુડ. રૂહીએ સરસ કરી દીધું. તો આ બાજુ સાબુદાણાની વેફર ઓવન કરવા મૂકી છે. તો સરસ આપણી સાબુદાણાની વેફર શેકાઈ ગઈ છે. વાગ્યા છે 6:30. શું કરો છો? હાથ અડાડતા નહીં હશે. એ નિર્વા શું જો બસ. તો આ બાજુ નિરાબેન ને બા તેલ રાખે છે. પછી રૂહીનો વાળો. અત્યારે નિર્વા પ્રસાદી ખાય છે. તો 7 વાગી ગયા છે. માતાજીના દીવા કરી લીધા છે. આજે બા નથી, હોસ્પિટલ ગયા છે રાકેશ લઈને, એટલે દીવા કરી લીધા છે. ઉંબરે મૂકી આવીશું. નીરુ બટો ફેન બંધ કરી દે માં દીકરો. અહીંયા હાથ ધોજે ઓ બટા. તુલસી માતાને દીવો કરી લઈશું. હે તુલસી માં. તો હવે હનુમાન ચાલીસા કરી લઈશું. મમ્મી મને ગાવ છે. શું ગાવું છે? મારા પ્રભુ. હા તો ગાય હાલ. હાલ બેવ ગાય હાલ. હાથ જોડ. મારા પ્રભુજી નાના છે, દુનિયા ભરના રાજા છે. આભે ચડીને ઊભા છે, સાગર જળમાં સૂતા છે. યમુના કિનારે બેઠા છે,
પીળા પીતાંબર પહેર્યા છે, કાને કુંડળ ઝળકે છે, પગમાં ઝાંઝર ચમકે છે, મીઠી મીઠી બંસરી બજાવે છે, ગોપીઓને રાસ રચાવે છે. ઝુમ 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 નાચે છે. વેરી ગુડ. હવે આપણે હનુમાન ચાલીસા બોલ લેશું નિર્મા મારે ભેગી. ગુરુચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી, વરણો રઘુવર વિમલ જસો જો, દાયક ફલચારી, બુદ્ધિહીન તનુ જાનિકે, સુમિરો પવન કુમાર, બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી, હરઉ કલેશ વિકાર. તો આ બાજુ પાણી ગરમ કરવા મૂકી દીધું છે અને હવે રીતના બટેકા કાઢી લીધા છે. તો બટેકાનું શાક કરી લઈશ. 8 વાગ્યા છે, હજી આવ્યા નથી કોઈ. તો આલી બાજુ નથી ખાવી, હજી કેટલું બધું કરવાનું રાખો, મોરયો બારવાનો છે. તો આલી બાજુ કુકર મૂક્યું છે, આ બાજુ પાણી સરસ હવે ઉકળી ગયું છે. તો આ બાજુ રોટલી કરું છું, આ બાજુ મારો મોરયો થઈ ગયો છે, બટેકા થઈ ગયા છે. એટલે તું આવી ગઈ. હાય રોહી. એ આવી ગયા છે રાકેશ ને બા. શું કેવો રહ્યો દિવસ? સરસ હો. શું કીધું બાને આંખમાં? આંખમાં તો જારી છે, છારી છે, એટલે ગુરુવારની અપોઇન્ટમેન્ટ આપી છે કાઢવાની. પડદામાં કંઈ નથી, આંખમાં છારી છે. અને હું વાયરોકમાં એવું કીધું કે 15 દિવસ બેડ રેસ્ટ કરે તો સારું એમ કે, કારણ કે હાડકું જોડાવાની પ્રક્રિયા છે એ 2 થી 3 મહિનાની અંદર થાય. પછી કદાચ ના જોડાય તો તકલીફ પડે વધારે. બહુ વધારે સિરિયસ હોય તો પછી ઓપરેશન કરીને એમાં કંઈક કરવાનું થાય. બટ 15 દિવસ રેસ્ટ કરે તો પછી પાછો એક્સરે કરવાનો છે, ત્યારે આઈડિયા આવશે કે જોડાવાની પ્રક્રિયા કેટલી થઈ છે. બરાબર છે. એટલે આ રીતનું છે. હાલો જમવાનું રેડી જ છે. હાલો તો આપની ફરાળની થાળી બિલકુલ રેડી છે. સામો, બટેકાનું શાક, સાબુદાણાની ખીચડી કામિની બેન દઈ ગયા અને સામાની ખીર. તો આપણે રાકેશને દઈ દઈશું થાળી. છોકરાઓ નિર્વાજો ખીચડી ખાય છે સાબુદાણાની, રૂહી રોટલી ને ચટણી લસણની, આ બાજુ બટેકાનું શાક ને રોટલી અને મરચાં. તો ફ્રેન્ડ્સ હવે ફરાળ કરી લેશો 11નું. જમી લઈએ.